હેલો બાળ દોસ્તો, હું ક્લેરા ક્રિશ્ચિયન. આજે 19 નવેમ્બર 2024 આજે એક નવી વાર્તા લઈને આવી છું, મારી જ લખેલી, મારા દોરેલા ચિત્રો સાથે. અને નામ છે સૌથી શ્રેષ્ઠ પૂંછડી કોની. એક જંગલ, અને જંગલનો રાજા શેરુસિંહ. અને શેરુસિંહ બહુ શાંત અને પ્રેમાળ, પોતાના જંગલના પ્રાણીઓ શાંતિમાં આનંદમાં રહે તે માટે વારંવાર કાર્યક્રમો યોજતો હતો. આજે પણ એક નવી જાહેરાત કરી કે પ્રાણીઓની પૂંછડીની સૌંદર્ય સ્પર્ધા યોજવાની છે, અને તે માટે દરેક પ્રાણીના ગ્રુપમાંથી એક પ્રાણીને પસંદ કરવાનું, અને એ પ્રાણી પોતાની પૂંછડીનું નિદર્શન કરીને પોતે એ પૂંછડી વિશે કંઈક બોલશે. અને બધા પ્રાણીઓ તો રાજીના રેડ થઈ ગયા. પોતપોતાના ગ્રુપમાં બધા ભેગા થયા. પોતાના ગ્રુપમાંથી કયું પ્રાણી પૂંછડીનું નિદર્શન કરશે એ નક્કી કરવામાં આવ્યું. શું બોલશે, કેવું બોલશે, એ બધું નક્કી કરવામાં આવ્યું. અને એમની તૈયારી જોઈને રાજાને પણ આનંદ થયો. એમણે તો મોટું સ્ટેજ બનાવવાનો ઓર્ડર આપી દીધો. વિજેતા પહેલા અને બીજા નંબરના માટે શિલ્ડ નક્કી થયા. અને કોયલને અને તેની ટીમને પણ સુંદર ગીત પીરસવાનું પણ કહી દીધું. અને સ્પર્ધાનો દિવસ રાખ્યો ચાંદની રાત, એટલે કે પૂર્ણિમાનો દિવસ, પૂનમનો દિવસ. અને તે દિવસે બધા તૈયારીમાં પડી ગયા. અને તે દિવસે સાંજથી જ બધા પ્રાણીઓ એક પછી એક બધા ત્યાં આવવા લાગ્યા. સ્ટેજની સામે શિસ્તબદ્ધ રીતે આવીને ગોઠવાઈ ગયા. સ્પર્ધા શરૂ થઈ. સૌથી પહેલાં નામ બોલવામાં આવ્યું વકુ વાનરનું. અને વકુ વાનર તો પોતાની લાંબી પૂંછડી હાથ વડે પકડીને સ્ટેજ પર આવ્યો. અને સ્ટેજ પર આવીને પછી એ ગાવા લાગ્યો. અને ગાતા ગાતા એ પૂંછડીનું નિદર્શન પણ કરવા લાગ્યો. અમે ચાળા કરીતા વાંદરા, અમે ડાળે ડાળે કૂદનારા, લાંબી પૂંછડીનો સહારો લઈને ડાળ પકડીને ઝૂલનારા, અમે ચાળા કરતા વાંદરા. ચાળા કરતા વાંદરા કોને ના ગમે? ખૂબ તાળીઓ પડી. અને ત્યારબાદ બીજો નંબર સસલાનો આવ્યો. નામ બોલાયું એટલે એ તો પોતાની સફેદ પૂંછડી ધજાની જેમ ફરકાવતો સ્ટેજ ઉપર આવ્યો. અને એ પણ ગાવા લાગ્યો. એણે સાદી ભાષામાં એણે રજૂઆત કરી કે ભલે ને કહે સો બીકણ અમને, અમે બચાવીએ હંમેશા તમને. કુદરતી કેરી આફત જ્યારે આવે, પૂંછડીથી બચાવીએ તમને. અને બધાએ સાંભળ્યું ખરું, તાળીઓ પડી પણ બહુ ઓછી, કારણ કે બધાને બહુ મજા આવી. ત્યાર પછી નામ બોલવામાં આવ્યું કાંગારૂનું. અને કાંગારૂ તો પોતાની પેટની કોથળીમાં નાનકડું બચ્ચું લઈને એ તો ઠચુક કરતો સ્ટેજ પર આવ્યો સંભાળપૂર્વક. અને એણે કહ્યું કે મારી પૂંછડી જુઓ, વજનદાર છે, પણ કૂદકો મારવામાં અને ચાલવામાં મને ઉપયોગી છે. પણ એટલું બોલે છે ત્યાં તો એની પેટની કોથળીમાંથી બચ્ચું સરકીને સ્ટેજ ઉપર ગબડી પડ્યું. અને આ જોઈને તો સભામાં હસાહસ થઈ ગઈ. બધાને ખૂબ મજા આવી, બહુ તાળીઓ પડી. અને એ પણ ઝટપટ બચ્ચાને ફરીથી એ કોથળીમાં મૂકીને સ્ટેજની નીચે ઉતરી ગયો. લીલી ખિસકોલી એ તો ક્યારની તૈયાર થઈને ઊભી હતી. અને જ્યારે એનું નામ બોલાયું એટલે તરત જ એ તો ધજાની જેમ પૂંછડીને ઊંચી ફરકાવતી ઝુલાવતી ફરતી ગાવા લાગી. જુઓ જુઓ સૌ જુઓ, પૂંછડી મજાની જુઓ, પેલા કવિઓ મીઠા ગીતો લખે, લેખકો મજાની વાર્તા લખે, ચિત્રકારો તો ચિત્રો દોરે, જુઓ સૌ જુઓ, મારી પૂંછડી મજાની જુઓ. અને એનું ગીત તો બધાને બહુ જ ગમ્યું, કારણ કે પૂંછડી પણ સુંદર હતી.
અને વન્સ મોર સભામાંથી તો એટલા બધા અવાજો આવ્યા ને, રાજાને પણ બહુ ગમ્યું. એમણે પણ કહ્યું તું ફરી ગા, અને ખિસકોલીએ તો ફરીથી આ ગીત કહ્યું અને ખૂબ જ તાળીઓ પડી. ત્યાર પછી નામ આવ્યું લાલુ કૂતરાનું. એની પૂંછડી પણ વાંકી હતી, અને વાંકી પૂંછડી હોવા છતાંય સ્ટેજ ઉપર આવ્યું અને આવીને એ પણ ગાવા લાગ્યું. મારી પૂંછડી વાંકી વાંકી છે, ભલે ને પૂંછડી વાંકી છે, પણ અમને તો બહુ વાલી છે. મારી પૂંછડી વાંકી વાંકી છે. માનવોને પૂંછડીથી પટાવી તેમની સંગે રહીએ છે. તેમના જેવા પકવાન ખાઈને આનંદથી અમે જીવીએ છીએ. ભલે ને પૂંછડી વાંકી છે, પણ અમને તો બહુ વાલી છે. મારી પૂંછડી વાંકી વાંકી છે. અને સ્પર્ધા પૂરી થઈ. બધાની પૂંછડી વિશે બધાએ જાણ્યું, અને નિર્ણાયક તરીકે હતા જીરાફ અને હાથી. એમણે પોતાના નિર્ણય જાહેર કર્યા. શિલ્ડ પણ બધાને બતાવવામાં આવ્યા, અને પહેલો નંબર આવ્યો લાલુ કૂતરાનો, બીજો નંબર લીલી ખિસકોલીનો. અને બંનેને શિલ્ડ અર્પણ કરાયા, બંનેને તાળીઓથી વધાવવામાં આવ્યા. અને ત્યારબાદ નાસ્તાની વ્યવસ્થા હતી. ભરપૂર નાસ્તો કરીને આનંદથી બધા પ્રાણીઓ છૂટા પડ્યા. થેન્ક યુ.